જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો આજે અમારી કેદારનાથ યાત્રાનો બીજો દિવસ છે અને સવારનો સમય છે। અમે દર્શન કરવા માટે આવ્યા છીએ, પછી કાળભૈરવ મંદિરે પણ દર્શન કરવા જવાના છીએ। અને અત્યારે અહીંનું તમને વાતાવરણ બતાવું કે ગઈકાલે સાંજે અમે આવ્યા ત્યારે તો વાદળાને એવું બધું હતું। મેં તમને બરફ બતાવવાની કોશિશ કરી પણ થોડો બતાવવાનો, પણ હવે જે છે હું કેદારનાથ ધામની અંદર તમને બરફ બતાવું કે ખરેખર કેદારનાથના પાછળના પહાડોની અંદર કેવો બરફ છે। આ તમે જુઓ, આ કેદારનાથ મહાદેવનું મંદિર છે અને આ બધા જ પર્વતોની અંદર માત્ર ને માત્ર બરફ રહેલો છે। અત્યારે પણ થોડુંક વાદળછાયું વાતાવરણ છે, પણ બરફ તમને ક્લિયર દેખાશે। જો પાછળના તમામ રહેલા પહાડોની અંદર માત્ર ને માત્ર બરફ છે। તો આ છે કેદારનાથ યાત્રાનો બીજો દિવસ। એટલા માટે થઈને સવારમાં અત્યારે દર્શન કરવા આવ્યા તો મને એમ થયું કે અત્યારે બધું ક્લિયર દેખાતું હતું, એટલે મેં તમને બતાવ્યું કે ગઈકાલે તમે બરફ નહોતા જોઈ શક્યા, એટલા માટે તમને અત્યારે બરફ બતાવી દીધો છે। જય દ્વારકાધીશ વાલા ભક્તો, જય કેદારનાથ। આ તમે પાછળ જોઈ શકો છો કેદારનાથ મહાદેવનું મંદિર છે અને મેં તમને જે પહેલાં બતાવ્યું હતું એ પ્રમાણે આ તમે જોઈ શકો છો કે કેદારનાથ મહાદેવ મંદિરના પાછળનો જે ભાગ છે ત્યાં બધી જ જગ્યાએ સંપૂર્ણપણે બરફ છે। ગઈકાલે રાત્રે ખૂબ જ બરફ પડ્યો, સ્નોફોલ થયું, એટલે અહીંયા ક્યારે વાતાવરણ ઠંડુ થઈ જાય, ક્યારે શું થઈ જાય કાંઈ નક્કી નહીં, એટલા માટે આ બધી જ વસ્તુ હું તમને બતાવું છું। હમણાં થોડી વાર પહેલાં તો અહીંયા બધા સંપૂર્ણપણે બરફના જે પહાડો છે બધા વાદળાની અંદર ઢકાઈ ગયા હતા, પણ તડકો આવ્યો એટલા માટે આ બરફના પહાડ દેખાવા માંડ્યા। હવે વળી પાછો તડકો જતો રહ્યો છે, તો ધીરે ધીરે પાછા જો આ બધા તમે વાદળા જોઈ શકો છો, બધા પાછા આવવા માંડ્યા છે। જય કેદારનાથ। તો હું તમને બતાવું છું આ જે કેદારનાથ મહાદેવ મંદિર છે એની પાછળનો ભાગ જે છે, અહીંયા શંકરાચાર્ય મહારાજજીની સમાધિ સ્થળ છે। આ તમે જોઈ શકો છો। હું તમને આગળ જાતો તો બતાવતો, અહીંયા શ્લોક લખેલા છે, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ગુરુવારકુમે બંધનાથ મૃત્યોર્મોક્ષ્યમામૃતાત કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વૃંદે ભવમ ભવાની સહિતમ નમામી। આ બધા શ્લોક મંત્ર વગેરે લખેલું છે। અને અહીંયા આ જુઓ તમે, અહીંયા શંકરાચાર્ય મહારાજનું સમાધિ સ્થળ છે। ખૂબ જ અદ્ભુત શંકરાચાર્ય મહારાજની પ્રતિમા બનાવી છે। કેદારનાથ મંદિરની જસ્ટ પાછળના ભાગમાં જ છે, એટલા માટે અહીંયા તમને બતાવવા માટે આવ્યો છું। જ્યારે પણ તમે કેદારનાથ આવો છો ત્યારે આ એક જગ્યાને શંકરાચાર્યજી મહારાજની સમાધિ સ્થળ જોવાનું ભૂલતા નહીં। જય કેદારનાથ। તો ફાઇનલી કેદારનાથ મહાદેવના દર્શન કરી અને હવે વળી પાછા અમે પદયાત્રામાં ઉતરવાનું શરૂ કરી દીધું છે અને પાછા ઉતરીએ છીએ અને ખરેખર ભગવાન કેદારનાથ મહાદેવના દર્શન કરવાનો અને અહીંયા રહેલા પહાડો વગેરેની પ્રકૃતિનું દર્શન કરવાનો ખૂબ જ આનંદ આવ્યો। અદ્ભુત બધા દ્રશ્યો છે, એમ જ થાય કે અહીંયા રહી જઈએ અને આ બધા પ્રકૃતિની ગોદની અંદર આપણે રહીએ। તો આ તમે જોઈ લો છેલ્લી વાર, હવે અમે ઉતરવાનું શરૂ કરી દીધું છે અને પેલી બાજુ તમે પહાડ જુઓ અને એમાં પણ વાદળા, અને આ બાજુ તમને કદાચ દેખાતો હોય વિડીયોમાં તો આ બધા ઝરણા ઝીણા અનેકો પહાડોમાંથી આવે છે। તો ખૂબ અદ્ભુત દ્રશ્યો છે અને ખૂબ આનંદ આવ્યો। તો તમે પણ એક વખત ભગવાન તમને અવસર આપે, તમને મોકો આપે તો જરૂરથી કેદારનાથ મહાદેવના દર્શન કરવા પધારજો। તો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય કેદારનાથ।